જોયું કે અમુક સીધા સાદા અને સરળ સંતો છે, એમના માટે પણ કળિયુગની અંદર જીવવું અસહ્ય બની ગયું છે. કારણ કે ત્રેતા યુગની અંદર રાવણે સાધુ બની અને જે સીતા માતાનું હરણ કર્યું ને સાધુ સંતો ઉપરનો જે વિશ્વાસ લોકોને હતો એને ડગાયો. અને ત્રેતાયુગમાંથી જે શરૂઆત થઈ એ દ્વાપર યુગમાં થોડી વધી અને કળિયુગની અંદર તો મોટા મોટા એવા રાવણ જેવા કહી શકાય એવા રાક્ષસો દંભી રીતે સાધુ અને સંતોના વેશમાં લોકોની પાસેથી અસહ્ય લક્ષ્મી લૂંટે છે. જે સરળ મનના સીધા અને સાદા જે સંતો હોય છે એ સંતોને પણ હૃદયમાં ઘણું દુઃખ થાય, પણ કળિયુગના પ્રભાવના કારણે એવા સંતો પણ બિચારા ચૂપ રહે છે, કંઈ બોલી શકતા નથી અને પોતાની ભક્તિમાં મગ્ન રહે છે.